નમસ્કાર. તો આજે સ્વાગત છે ફરી તમારું ધવલ લીંબાણી વ્લોગ્સમાં. તો આજે આપણે આવી ગયા છે અનોખા સોમનાથ મહાદેવના મંદિરે કે જેનો ઇતિહાસ ખૂબ જ મોટો છે, જે આપણે આગળના વિડીયોમાં જાણીશું. પણ એ પહેલાં સૌથી પહેલાં આપણે કરીએ મહાદેવના દર્શન. તો આ મંદિર આવેલું છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ બાબરિયાધાર ગામની પાસે, જેનું નામ છે બાબરિયાધાર સોમનાથ મહાદેવ મંદિર. જો તમે આ મંદિરની મુલાકાત લેવા માંગતા હોય તો સૌથી પહેલાં તમારે જવું પડશે રાજુલા તાલુકાના બાબરિયા ગામ પાસે. ત્યાંથી આશરે 2 કિલોમીટરના અંતરે આ બાબરિયાધાર આવેલી છે અને આ ધાર ઉપર જ સોમનાથ મહાદેવ મંદિર જે છે એ આવેલું છે અને ત્યાં સોમનાથ દાદા બિરાજેલ છે. અહીંયાનો રસ્તો ખૂબ જ મજા આવે એવો છે, પ્રાકૃતિક વાતાવરણ છે, સાથે ગામડાની પૂરેપૂરી વાઇબ છે. અહીં તમારી રસ્તાની વચ્ચે અલગ અલગ ઘણા ગામડાઓ આવશે, પણ ગામડા બી સરસ છે, રસ્તો બી સરસ છે, તમને ત્યાં જવામાં કોઈ પણ પ્રકારની ખલેલ નહીં પહોંચે. નમસ્કાર. તો આજે સ્વાગત છે ફરી તમારું ધવલ લીંબાણી વ્લોગ્સમાં. તો આજે આપણે આવી ગયા છે અનોખા સોમનાથ મહાદેવના મંદિરે કે જેનો ઇતિહાસ ખૂબ જ મોટો છે, જે આપણે આગળના વિડીયોમાં જાણીશું. પણ એ પહેલાં સૌથી પહેલાં આપણે કરીએ મહાદેવના દર્શન. તો આપણે જઈ રહ્યા છીએ સોમનાથ મહાદેવ દાદાના મંદિરે. અત્યારે લગભગ હું માનું ત્યાં સુધી 200 થી 250 સીડીઓ છે, જે ચડીને આપણે મહાદેવના દર્શન કરવાના છે. પાછળ નિલેશભાઈ છે આવી રહ્યા છે. આપણે જે અડધું રસ્તે પહોંચ્યા છીએ, પછી નિલેશભાઈ પણ આવે છે. બંનેને હાફ ફૂલ ચડી ગયો છે. એવા ધાર ઉપર મંદિર છે એટલે પગથિયાઓ એકદમ સીધા છે. રસ્તામાં પોરો ખાવાનું નથી. આપણે એકી સાથે આપણે ઉપર સુધી પહોંચવાનું છે. વસ્તુ તો એવી હતી કે આપણે પોરો નહીં ખાઈએ, પણ પેલું કહેવાય ને કે મહાદેવ એમ સરળતાથી આપણને મળતા નથી, તો બસ પોરો ખાવો પડ્યો છે. નિલેશભાઈ પણ ફૂલ આપી ગયા છે, હું પણ આપી ગયો. તમને જેમ દેખાય છે હું પણ આપી ગયો છું. અડધો રસ્તો પાર કર્યો છે, હજી અડધો રસ્તો બાકી છે. ચલો ફરી આપણે શરૂ કરીએ. અડધો રસ્તો છે આપણે પૂર્ણ કર્યો છે. નિલેશભાઈ ફોટા પાડવા માટે અહીંયા ઊભો રહી ગયા છે. હજી રસ્તો એટલો આપણે હજી પૂરો કરવાનો છે. હવે ફરી આપણે આપણો રસ્તો છે શરૂ કરીએ. નિલેશભાઈ હાલો હાલો.
ઉપરનો નજારો જોવા માટે આ રીતે જગ્યાઓ આપણે ચડવી પડશે, જેથી નાનો નજારો છે એ ખૂબ જ આહલાદક છે, જે આપણે હમણાં જોઈએ. આપણે આગળ વધી રહ્યા છીએ. તમને નજારો હમણાં હું બતાવું છું, તે સુધી વિડીયોમાં બની રહેજો. તો ફાઇનલી હું અને નિલેશભાઈ આ જગ્યા પર પહોંચી ગયા છીએ. તમને પાછળનો વ્યૂ પોઈન્ટ દેખાડું છું. જોઈ લો, આ રીતનું આખું લોકેશન છે અને બધા લોકો અહીંયા સુધી આવે છે અને ધજાના દર્શન છે એ કરી આવે છે. જો તમે પણ આવા જે બીજા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો.